જય જવાન જય કિસાન મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં। આજનો દિવસ આપણા માટે, મારા અને તમારા માટે, આપણી ખેડૂત મિત્ર ફેમિલી માટે બહુ સારો દિવસ છે, કેમ કે આજે આપણે આવી ગયા છીએ સોનાલિકાના શોરૂમે। હવે તમે સોનાલિકાના શોરૂમે આજે આવી ગયા છીએ તો તમને ખબર જ હશે કે શોરૂમે આવવાનું પહેલું કારણ શું, તો કે ટ્રેક્ટર લેવા માટે। તો આપણે ટ્રેક્ટરની ડિલિવરી લેવા માટે આવી ગયા છીએ કાલાવડ, જેમ કે વૃંદાવન ટ્રેક્ટરમાં। અને આપણું ટ્રેક્ટર હવે તમને બતાવું, જે તમને इंतजार હતો કે ખેડૂત મિત્રો માટે અત્યારે આપણે સરપ્રાઈઝ છે એક વસ્તુ કે મોટું ટ્રેક્ટર લઈ। હવે મિત્રો, આ ટ્રેક્ટર એકલો હું નથી ખરીદતો, હું અને તમે સાથે ખરીદી છે, કારણ કે આ ટ્રેક્ટર થી આપને ઘણું બધું જાણવા મળશે, શીખવા મળશે। મારા ને તમારા ફાયદા માટે અત્યારે આપણે આવી ગયા છીએ સોનાલિકાના શોરૂમે। તો મિત્રો, આ છે આપણું સોનાલિકાનું ટ્રેક્ટર 60 HP નું 4 ડ્રાઈવ। હવે આ ટ્રેક્ટર અટાણે CRDS એન્જિનમાં છે, બરાબર। આના ફ્યુચર વિશે આપણે બધું આગળ જાણી જોઈ એ પહેલા આપણે અત્યારે આપણો મુહૂર્તનો સમય છે, તો આપણે મુહૂર્ત કરી અને ત્યારબાદ આપણે આગળ વધી। ખાસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે જબરજસ્ત વિડીયો છે, જાણવા મળશે। મિત્રો, આપણે વિધિપૂર્વક મુહૂર્ત કરી લીધું છે, કારણ કે આ આપણું એક ભવિષ્યનું સાધન છે। આજે આપણે ખેડૂત મિત્રો માટે ટ્રેક્ટરનો એક ઉત્સાહ અને આનંદ એક અનેરો હોય છે। આ આપણા માટે એક મોટો બધો પ્રસંગ છે, તો આપણે સાથે મળીને આ પ્રસંગ ઉજવી એવી વસ્તુ છે। તો હું અત્યારે ટ્રેક્ટરનું પહેલા મુહૂર્ત કરી અને ટ્રેક્ટરના ફીચર વિશે આપણે આગળ જાણી। મિત્રો, જ્યારે આપણે આપણું નવું સાધન ખરીદવા જઈએ, એટલે આજે માની લ્યો કે આપણે 4 વ્હીલ કાર, મોટરસાયકલ કે કોઈ પણ વસ્તુ ખરીદતા હોય એ પહેલા મારું એ કહેવાનું થાય છે કે જ્યારે આપણે ટ્રેક્ટર ખરીદવા જઈએ ને ત્યારે એક અલગ આનંદ છે। આપણે અત્યારે આપણું મુહૂર્ત સાચવી મિત્રો, અત્યારે આપણા સમય પ્રમાણે આપણે મુહૂર્ત સચવાઈ ગયું છે ને હવે અત્યારે અહીંથી આપણે છે કાલાવડથી રણુજા ધામ, જેમ કે રામાપીરનું મંદિર છે, તો આપણે એનો પણ દર્શનનો લાભ લેતા જઈએ અને ટ્રેક્ટરને પણ સાથે લેતા જઈએ। ત્યારબાદ આપણે કુળદેવીના દર્શન કરવા જઈશું, ત્યારબાદ આપણે આપણી ઘરે લઈ જઈશું।
ખેડૂત મિત્રો, આપણે ટ્રેક્ટર લઈ અને આપણા સ્થાને પહોંચી ગયા છીએ. બધાએ દર્શન કરાવીને જે આપણા ધાર્મિક સ્થળ છે, આપણી કુળદેવી છે, ત્યાં બધે ચક્કર લગાવી અને આપણે વાડીએ પહોંચી ગયા છે. આપણે આટલું આપ્યું તો આપણે આમાં શું જાણવા મળ્યું? પહેલા નંબરમાં તમે આનો અવાજ જોઈ શકો છો. આ એન્જિનનો અવાજ હું માઇક એન્જિનનો અવાજ મિત્રો હાવ સાયલેન્ટ છે. કાંઈ ખબર જ નથી પડતી કે ટ્રેક્ટર ચાલે એવું. આપણે ઓલી સાઈડ જોઈ, સાયલેન્સરની બાજુમાં હું માઇક લગાડું છું તો અવાજ તમે ચેક કરો. આ સ્લો લીવરમાં છે. આ CRDS એન્જિનમાં આ એક મોટો ફાયદો છે કે અવાજ નથી કરતું. અને કહેવાનું એ છે કે હવે ટ્રેક્ટરને હું લીવર આપું થોડું કે કેવો અવાજ છે. આ ફૂલ RPM આપી દીધા છે અને તમે અવાજ જુઓ. લીવરની ફટકી મારી અને આ મિત્રો ચાવીએથી બંધ થાય ને ચાવીએથી ચાલુ થાય. ચાવી બંધ કરી એટલે આપણું ટ્રેક્ટર બંધ થઈ ગયું છે. આ ટ્રેક્ટર અમે ત્યાંથી લઈને નીકળ્યા તો આની જે ફિલિંગ છે ને એવી ફિલિંગ છે કે આપણે આને ચલાવ્યા જ રાખીએ. એમ થાય કે ટ્રેક્ટરને જેટલું હાકીએ એટલું ઓછું, તો એ સંતોષ નથી. કારણ કે એવું છે કે ટ્રેક્ટર તો તમને ખબર છે કે ટ્રેક્ટરના ભાઈઓને કેટલો શોખ હોય છે. ટ્રેક્ટર કેવી વસ્તુ છે, આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 4 વ્હીલ કારનો આવો કોઈ શોખ નથી હોતો, 50 લાખની હોય તો પણ આપણું આ ટ્રેક્ટર છે ને એનો એક અંદરથી દિલથી શોખ હોય છે બધાને. તો મારા ખેડૂત મિત્રોને મારે એ સ્પષ્ટ કરવું છે મિત્રો, આ ટ્રેક્ટર આપણે ખેતીકામ માટે લીધું છે, મોટા HP નું લીધું છે. હવે આપણે અત્યારે જનરલી આપણી પાસે 2 ટ્રેક્ટર સોનાલિકાના અવેલેબલ છે. 39નું છે, 52નું છે, ત્યારબાદ આપણે 60ની કેટેગરી છે. હવે આ ટ્રેક્ટરમાં થોડાક ફ્યુચર તમને કહી દઉં કે CRDS એન્જિન આવે છે, સેન્સર વાળું જેને કહેવામાં આવે છે. તો ઘણા ખેડૂત મિત્રો એવું વિચારે કે ભાઈ સેન્સર વાળું ન લેવાય, સેન્સર વાળામાં આ તકલીફ થાય છે, તે તકલીફ થાય, કોઈ પણ XYZ એવા એના રિવ્યુ હોય છે, એવી માન્યતા હોય છે. પણ હું ટેકનોલોજીને માનું છું. આંકની ગણતરી કરી તો 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 4 આવે. ક્યારે એવું થયું છે કે 4 પછી 3 આવ્યા, 2 આવ્યા, 1 આવ્યા? એમ જ્યારે પણ ટેકનોલોજી અપડેટ થાય છે એનાથી નીચું ના આવે. ક્યારેક કોઈ પણ વસ્તુ એવું બને કે અસફળતા પણ મળે ટેકનોલોજીમાં, પણ જનરલી એ લોકો રિવ્યુ કરીને જ બજારમાં મૂકતા હોય છે. એટલે આજે જોવા જાય તો આમાં ધુવાડાનો ડાઘ ના આવે. આપણે સેલ્ફ મારી કોઈ પણ ટ્રેક્ટરમાં તો એક વખત ધુવાડાના ગોટો નીકળે, તો આમાં સેલ્ફ મારવાથી ધુવાડો પણ નીકળતો નથી. હવે થોડાક આના ફ્યુચર અને આનું લુક, આની ઊંચાઈ તમે જોવો છો કે મારા બરોબરનું ટ્રેક્ટર છે. આની ઊંચાઈ, આનું લુક, આનું બેલેન્સિંગ ખાસ મહત્વપૂર્ણ આ ટ્રેક્ટર આપને જોવા મળી રહ્યો છે. હવે આમાં સૌથી મોટું ફાયદો એ રહેશે CRDSમાં કે ડીઝલની બચત થશે. તો હું તમને કહી દઉં કે આમાં ડીઝલની બચત થાય એવું શું છે કે આમાં ઇકોનોમી મોડ આવે છે મિત્રો. જે આ બટન આપવામાં આવ્યું છે ને એ અત્યારે E ઉપર છે, એટલે કે ઇકોનોમી મોડ છે. જે કે નોર્મલ પછી પાવર આવે. હવે આ છે ને 6 થી 7 હોર્સ પાવરનો ચેન્જિંગ રહેતું હોય. માની લ્યો કે અત્યારે આ ઇકો મોડ છે તો આપણું ટ્રેક્ટરની કેટેગરી થઈ ગઈ છે 52 HP ની આજુબાજુ, તો એટલું ડીઝલ ખાશે. પછી આપણે નોર્મલ કરીએ એટલે કે 60નું ટ્રેક્ટર છે તો 60નું ડીઝલ ઉપાડશે ને એવી તાકાત આપશે. પછી પાવર, તો પાવર મોડ કરી નાખીને એટલે શું થાય કે એ 70 હોર્સ પાવર લગન સુધી કામ આપે. હવે આનો આપણે શું ફાયદો છે? હવે ટ્રેક્ટર હંમેશા ડીઝલની બચત કરશે, તાકાત કરશે અને ઓછું કલાકોમાં સારું કામ કાઢશે. તો જ ખેડૂતોને પણ પોસાય અને તો જ આપણે ઊંચા ભાવ રાખી શકીએ. નહીતર તો આપણે પણ એ લોકો ઊંચા ભાવ આપવાના નથી. એટલે મારું ખેડૂત મિત્રોને એ કહેવાનું થાય છે કે ટ્રેક્ટરની દુનિયામાં હવે આમાં ફ્યુચર શું છે તો કે આમાં શટલ ગેર આવે છે. આ શટલ ગેર છે. આપણે જે PTOની ક્લચ અલગથી આપી દીધી છે, આ PTOની ક્લચ છે. પછી 540 RPM છે અને પ્લસ આપણે રિવર્સ PTO પણ છે આમાં. અને જે પણ ગેર ઉપર તમારે ચલાવવું હોય એ ગેર ઉપર ચાલશે. હવે અહીંયા લાઇટોનું અહીંયા આપી દીધું છે કે ભાઈ આપણે 4 વ્હીલની જેમ ઉપર નીચે કરી શકીએ. હોરન વગેરે અહીંયા આપી દીધું છે, બરાબર. અને ખાસ કહેવાનું હાથ લીવર અહીંયા આપી દીધું. પછી લાઇટો 2 ની બદલે 4 છે કે એક નીચે ફ્લો જાય, એક આગળ જાય, એટલે જોવામાં પણ કોઈ ઇસ્યુ ના રહે. અને બીજું એ કહેવાનું થાય છે કે જે આની બેઠક છે આ ટ્રેક્ટરમાં આ સીટ મોટી આપી દીધી છે જેથી આપણે કમ્ફર્ટેબલ બેહવાનું છે. આ ક્લચ પાણી જેવી છે મિત્રો, હાવ સોફ્ટ ક્લચ આવે છે. બ્રેક ઓઇલ બ્રેક આવે છે જેથી હાવ એ પણ સોફ્ટ. અને લીવરની એવી મસ્ત આપ્યું છે કે તમને થાક લાગવાનો કોઈ ચાન્સ જ નથી.
આ લીવર બહુ મસ્ત છે, તમારા પગને જેટલો સ્થિર કરવો હોય એટલો કરી શકો. લોંગ ટાઈમ ડ્રાઈવ કરવાથી આપણે કોઈ કંટાળો ના આવે, એ બાબત ખાસામાં ધ્યાન આપવામાં આવ્યું છે. અહીંયા બાજુમાં પણ બેસવા માટે ગાદી આપી દીધી છે સીટ જેવી. અને આરઓપીએસ ની આપણે વાત કરીએ તો ફૂલ હેવી છે આરઓપીએસ, અને ટ્રેક્ટરનું લુક વગેરે પણ સારું આવે છે. હવે આપણે આ ટ્રેક્ટરમાં જાણવાનું આખરે શું રહેશે કે હવે આપણે આમાં એસેસરીઝ કરાવવાના છે. આપણે આમાં બોર્ડ બનાવવો છે તો કેવો બોર્ડ બનાવવો, કેવી મ્યુઝિક સિસ્ટમ નાખવી, ત્યારબાદ કોઈ પણ ફ્યુચર વધારવા તો કઈ રીતે વધારવા, અને ખાસ આપણે જ્યારે આપણે ટ્રેક્ટરમાં લોડમાં કામ કરશું તો કેવું કામ આપે છે. નવા ખાસ વિડીયો પણ જાણવા મળશે. અને ખેડૂતોને મારે એ સ્પષ્ટ કરવું છે કે આવનારા સમયમાં ટ્રેક્ટરો વસાવવા તમારા માટે કેટલા ઉપયોગી છે, અને કેવા ખેડૂતોને આવું ટ્રેક્ટર લેવું જોઈએ, કેવો ધંધો હોય તો આ ટ્રેક્ટર, કેવા એપ્લોયમેન્ટમાં આ ટ્રેક્ટર ચાલે છે, તે હું યુટ્યુબના માધ્યમથી તમને વિડીયો બનાવવા રાખીશ અને તમને પીરસા રાખીશ. પણ ખેડૂત મિત્રો, તમારે એટલી ભલામણ છે કે તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ ઉપયોગી માહિતી તમને સ્પષ્ટ મળશે. અને જે હું બોલું છું એ મારી પાસે સત્ય હોય છે કે ખોટો દેખાવ કરવો, ખોટું બોલવું, કારણ કે આમાં જે પણ થશે આ ટ્રેક્ટરમાં એ હું તમને સ્પષ્ટ બતાવીશ. 60 HP નું ટ્રેક્ટર છે, તમારે લેવું હોય તો આ 12 લાખનો દાગીનો તરત જ આપણે લઈ શકવાના નથી. આને જાણીને આપણે લેવાના છે. તો તમે જાણજો ખાસ વિડીયોના થ્રુ. અને હાઇડ્રોલિક કેવી છે બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવું. હાઇડ્રોલિક પણ બહુ મસ્ત વસ્તુ છે. 2250 કિલોની હાઇડ્રોલિક કેટેગરી આમાં આવે છે. 9.5 ના આગળના ટાયર છે અને 16 ના પાછળના છે. 34 કિલોના સાઈડમાં આ વજનિયા પણ આપ્યા છે. બરાબર, જોકે જરૂરિયાત નથી સોનાલિકામાં, છતાં પણ આ એક હેવી લોડેડ ટ્રેક્ટર કહેવાય છે. ટોપલીન પણ ફૂલ હેવી આપી છે. અને બાવડા આના જે મજબૂતાઈ છે એ ખાસ તરફથી બહુ મજબૂત દેખાઈ રહ્યા છે. બરાબર, લિફ્ટ કેપેસિટી જેટલી છે એ પ્રમાણે એને હેવી કરવામાં આવે, કારણ કે આપણે ભારી એપ્લાયમેન્ટ 3 બોટમ વાળા આપણે આમાં પ્લાવ ચલાવવાના છે, મોટી કલટી, મોટા તોતા પ્લાવ, તો આ બધું આપણે આમાં હાંકવાના છે. તો હેવી એપ્લાયમેન્ટ. હવે આ CRDS એટલે મિત્રો આમાં છે ને સેન્સર વધારે હોય છે, ટૂંકમાં વાયરિંગનું કામ વધારે હોય છે, ચાવીથી ચાલુ થાય બંધ થાય, એટલે થોડીક આપણે કાળજી રાખવાની છે આ ટ્રેક્ટરમાં. એક્સલનું કામ પણ જોવો જોરદાર છે, ટર્ન પણ ટૂંકો છે ટ્રેક્ટરનો, અને આ બંને લાઇટ કામ કરે છે મિત્રો. હવે આ નીચે ફ્લો આપશે, અહીંયા આ ઉપરની લાઇટ આગળ આપશે, એટલે તમને જોવામાં એટલું સરસ મજાનું દેખાશે કે નોખું નહીં દેખાય, એક જ હરખું આમ આપણે લાઇટ દેખાય છે, આમ મસ્ત રીતે દેખાય છે. તો લાઇટોનું કામ પણ આમાં બહુ મસ્ત આવે છે ટાઈગર સિરીઝમાં. ટ્રેક્ટર કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જરૂર મને જણાવજો. અને આના વિશે હવે કેવા વિડીયા તમારે જોઈ છે તો એ પણ મને કોમેન્ટમાં જણાવજો, કારણ કે આપણે આખી એક સાયકલ બનાવી છે કે નાનાથી મોટા હોય લગન તો કયું ટ્રેક્ટર કેમાં આંકવું, કેવું રહેશે. તમારે ભવિષ્યમાં ટ્રેક્ટર વિશે વધુ જાણવા માટે આ ચેનલમાં જોડાઈને રહેજો, બહુ મજા આવતી રહેશે. હવે આપણે આ વિડીયોને પૂર્ણ વિરામ આપી. બહુ સરસ વિડીયો, ખુશીનો વાત હતી આ તો મારી ખુશીમાં તમે પણ સહભાગી થયા એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.